સ્વામિનારાયણ હરે. સંવત 1881 અષાઢ સુદ છઠને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણી બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેતપાક પુષ્પને તોરેયુક્ત વિરાજમાન હતી અને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો ને મુનિમંડળ દુકળ સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, એક વાર્તા કરીએ. જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા સાંભળતા જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ. ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તા રૂપે રહીને જ કરવી અને તે સત્તારૂપાત્મા કેવો છે તો જેને વિશે માયા અને માયાના કાર્ય જે 3 ગુણ ને દેહેન્દ્રિયો અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી અને કાંઈક જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને વૃથા ભ્રાંતિ જણાય છે. પણ જેણે જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો તેને તો એ આત્માને વિશે કોઈ જાતનું આવરણ નથી અને એ આત્મા રૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થાવું તેને અર્થે નથી. એ તો પોતાને આત્મા રૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે હું આત્મા છું તે મારે વિશે કોઈ જાતનું માયાનું આવરણ નથી. તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિશે તો માયાનો લેશ પણ કેમ હોય? એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારું આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી અને એ આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેસવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જંતુ આવે તેને નાશ કરે છે તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો જે વિચાર તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે અને વળી જેને પરમેશ્વરને વિશે પ્રીતિ હોય તેને પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય અને પરમેશ્વર વિના બીજું જે પદાર્થ અધિક જણાય તેનો જે ત્યાગ કરે તે ત્યાગ ખરો છે ને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે અને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે.
અને એમ કાંઈ જાણવું નહીં, જે સારું પદાર્થ હોય તે જ ભગવાનના ભજનમાં આડ કરે, ને નરસું પદાર્થ હોય તે ન કરે. એ તો જીવનો એવો સ્વભાવ છે, જે જેમ કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે, તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે, જે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટપ સામું જોઈએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહીં, જે તેની કોટીમાં ભાગના પાસંગમાં પણ આવે. એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ બ્રહ્માંડાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં. માયિક પદાર્થ સર્વે તુચ્છ જ થઈ જાય. અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાણો ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો ને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય હતું તે રાજ્યનો પણ ત્યાગ કર્યો. ને તે એમ સમજ્યા જે એ ભગવાનના સુખ આગળ એ 100 લાખ સ્ત્રીઓનું સુખ તે સી ગણતીમાં, ને ચક્રવર્તી રાજ્યનું સુખ પણ સી ગણતીમાં. અને તેથી ઇન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ સી ગણતીમાં. અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિશે પ્રીતિ કરે છે તે તો અતિશય તુચ્છ બુદ્ધિ વાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે, તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિશે સુખને માનીને તુચ્છ પદાર્થને વિશે પ્રીતિ કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો વધુ હેત હોય તે તો કેવળ મીનળિયો ભક્ત છે. અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં. અહીંયા મહારાજે વાત કરી કે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ સત્તા રૂપે રહીને કરવી. સત્તા રૂપે રહીને પ્રીતિ કરવી એનો અર્થ છે કે એ ભગવાનને વિશે જે પ્રીતિ કરવામાં આવે એમાં ક્યારે પણ ઇન્દ્રિયો, અંતઃકરણ, પંચ વિષય જે માયાનું ટોળું કહેવામાં આવ્યું છે એના સંબંધી કોઈ પણ જાતની વાસના હોવી ન જોઈએ. ભગવાનમાં પ્રીતિ કરતાં કરતાં બીજું કાંઈ પણ વચ્ચે આડું ન આવવું જોઈએ. એને કહેવામાં આવે છે સત્તા રૂપે રહીને નિષ્કામ ભાવે પોતાના જીવના કલ્યાણને અર્થે અને ભગવાનની પ્રસન્નતાને અર્થે 3 હેતુ કહેવામાં આવેલા છે. નિષ્કામ ભાવે પોતાના જીવના કલ્યાણને અર્થે અને ભગવાનની પ્રસન્નતાને માટે જે ભજન ભક્તિ થાય એ આત્મસત્તા રૂપે થઈને ભક્તિ કરી એમ કહેવાય. બાકી દેહમાં આસક્તિ રહી જાય, બાપાએ કીધું શબ્દ લાગે સ્વભાવ રહે ત્યાં સુધી જોગ કર્યો ન કહેવાય. કોઈ પદાર્થમાં આસક્તિ હોય તો ભક્તિ કરીએ આટલો આપણને ફાયદો થાય લૌકિક.
જેમ સાંઈ બાપાએ પોતાની વાતોમાં કહ્યું, ભગવાનના પાર્ષદો ભગુજી, રતનજી, મિયાજી બધા નિષ્ઠાપૂર્વક સેવા કરે. બીજા પાર્ષદોને થયું કે આ બધાની શું સમજણ પડે, કે આ બધા જૂના મોડલ કહેવાય, કે આપણે લેટેસ્ટ કહેવાઈએ, કે આપણે પણ સેવા કરી શકીએ એમ છીએ, કે એના કરતાં સારી સર્વિસ ભગવાનને આપીએ એવા છીએ, કે હોય ને ભાઈ. નવી પેઢી હોય એને જૂની પેઢીની રીત ગમે નહીં, સ્વાભાવિક છે. પણ જૂની પેઢીના જેવો ભક્તિભાવ એ નવી પેઢીવાળામાં હોતો નથી, એ પણ એક હકીકત છે. એટલે આ બધાને થાય કે જો આપણને ચાન્સ મળી જાય તો આપણે પણ બતાવી દઈએ, ભગવાનને રાજી કરીએ એમ નહીં, બતાવી દઈએ. કોને બતાવવાનું છે? ભગુજીને, રતનજીને, અને છેવટે મહારાજને પણ બતાવી દેવું છે કે અત્યાર સુધી આ તમે બધાને રાખ્યા બહુ ખોટું કામ કર્યું, પહેલેથી અમને રાખવાની જરૂર હતી. એવી મહારાજને પણ ખબર પાડવા માટે આ લોકોએ નક્કી કર્યું અને ભગવાને ચાન્સ આપ્યો. મહારાજ કહે છે કે હવે સંપ્રદાયમાં અમારો વિરોધ વધતો જાય છે, કોણ જાણે કોણ ક્યારે શું કરી નાખે અમને. અમારી સેવામાં એકદમ જવાનિયા, 24 કલાક આમ સાવધાન, ભગવાન ભજવામાં સાવધાન નહીં, હા લૌકિક રીતે સાવધાન રહે એવા અમારે સેવકો જોઈએ. પાસ કઈ રીતે કરવા? પાર્ષદો તો ઘણી સંખ્યામાં હતા. મહારાજ કે 4 જણા ચાલશે અમારે. મહારાજે શું કર્યું? નિશાનબાજીની હરીફાઈ ગોઠવી. તળાવની અંદર માટલું તરતું હોય, એના ઉપર કોળિયું અને કોળિયાની ઉપર દીવો પ્રજ્વલિત હોય. મહારાજે મુકાયું તળાવની અંદર તરતું. જે પાર્ષદ બંદૂકનો ધડાકો કરે, માટલું ફૂટવું ન જોઈએ, કોળિયું ડેમેજ ન થવું જોઈએ અને દિવેટ ઉડી જવી જોઈએ. નિશાનબાજીની મહારાજે હરીફાઈ ગોઠવી, એમાં શરત કરી અને આ શરતમાં જે જીતે એને અમારી સેવામાં રાખવા નક્કી થયું. બધાએ ફેલ ગયા, પણ જે પાર્ષદોએ ભગવાનની સેવામાં રહેવાનો સંકલ્પ કર્યો હતો એ 4 જણે નિશાન પાડ્યા. આ પણ ભગવાનની ઈચ્છા, ભગવાને પ્રવેશ કર્યો, ભગવાને કૃપા કરી એમના ઉપર. બીજા બધા જેણે 4 જણને જેને બહુ ઈચ્છા હતી, મહારાજે ભગુજી, રતનજી, મિયાજી, ભાઈ હવે તમે પરદેશમાં કહે ને ભાઈ આવતીકાલથી આવતા નહીં, કહી દીધું. હવે નવી ભરતી થઈ. હવે સેવકોએ ડ્યુટી તો સંભાળી લીધી. પહેલાં 2-4 દાડા મજા પણ આવી, ભગવાનની જોડે રહેવાનું, ભગવાન થાળની પ્રસાદી આપે, આખું ગામ એમને પૂછવા આવે, ભાઈ ભગવાનના દર્શન થશે? જો જવા દેવો હોય, પોતાના મનગમતો હોય તો સારું જા, અને પોતાને મનગમતો ન હોય તો ભાઈ ઉભો રહે, મારા જ કામમાં છે, કે ભાઈ અડધો કલાક બહાર રાહ જો. બધી દાદાગીરી કરવા મળે. ભાઈ મજા આવી ગઈ. 2-4 દાડા તો ટેસડો પડી ગયો, લોકમાં કહે ને ભાઈ મજા આવી ગઈ. પણ પછી શું થયું? બીજું બધું ભેગું ઉગે ને, પછી વરસાદ આવે એટલે મજા આવે, પણ બીજું બધું ઘાસ હતું એ ઘાસ પણ ઉગવા માંડ્યું જોડે જોડે. સાઈડ ઇફેક્ટ તો દરેકમાં રહેવાની. એટલે મુશ્કેલી શું થઈ કે ભગવાનની સેવામાં રહેવા તો મળ્યું, પણ હવે કોઈ ભાઈબંધને મળવા જવું હોય,
કોઈ જોડે બેઠા હોય તો એ મહારાજ બોલાવે છે, ગમે તેવી વાતચીત ચાલતી હોય, રસ પડતો હોય, ઉઠીને જવું પડે. મહારાજ જાગ્રત થાય એના પહેલાં ઉઠવું પડે. મહારાજ પડે પછી સુવાનું થાય. તકલીફો બધી પડવા માંડી, દૈહિક તકલીફ, ખાસ તો વાતચીતની અને જાગવા ઉઠવાની. પેલા પાર્ષદોને થયું કે આ તો ભાઈ આવી ફસ્યા કે આના કરતાં તો આપણે નતાય હારા હતા. હે, હંમેશા જો આપણા જીવનમાં એવું જ થાય. આપણે બગીચામાં ગયા હોઈએ અને લોન ઉપર ઊભા હોઈએ, આપણે લોન ઉપર ઊભા હોઈએ તો આપણને શું થાય, ચાલો સામેવાળી લોન છે ને બહુ લીલી છે કે હું જ્યાં ઊભો છું એ તો કૂકું ભટ્ટ છે કે, હા જો એવું જ થાય. ઘાસનું મેદાન હોય, આપણે જે ઘાસ ઉપર ઊભા હોઈએ એ કોદાળ આપણને લીલું ના દેખાય, દૂરનું ઘાસ લીલું દેખાય, એટલે આ ત્યાં બહુ લીલું છે. હો, પછી ત્યાં આપણે જઈએ ને એમ થાય કે એટલે આના કરતાં તો હું ઊભો તો વધારે લીલું હતું. બને છે ને એવું ભાઈ? જુઓ, મણિનગરમાં જ્યાં સુધી રહ્યા હોય ત્યાં સુધી ખોટ કાઢે ભાઈ, સંસ્થામાં આમ ચાલે છે, સંસ્થામાં આમ થાય છે. પણ એ જ વ્યક્તિ સંસ્થામાંથી ભાગી જાય પછી પાછો આવવા માટે કેટલી બધી આમ રકઝક કરે છે, મને અપનાવી લો અપનાવી લો. પેલો માણસને પાણીમાં ડૂબાડ્યો હોય અને શ્વાસ લેવા માટે કેવો તરફડતો હોય, ગયેલા લોકો પાછા આવા કેમ મથે છે? ખબર પડી એટલે આ મારું વાલું, હું જ્યાં હતો ત્યાં વધારે લીલું છે. થાય છે ને એવું. એટલે એમને થયું આના કરતાં તો આપણે હતા ત્યાં સારા હતા કે આ ક્યાં ફસાઈ ગયા. એ નક્કી કર્યું કે હવે આપણે કંઈક કરીએ કે આવું તો રોજ કંઈ જેલમાં શું આવી રોજ જેલ નહીં ભાવે કે વારા કર્યા. ટાઈમ ક્યારે શોધવો, ક્યાંય ફરવા જવું હોય, કોઈને મળવા જવું હોય, સંબંધ સાચવવા પડે ને ભાઈ. કોન્ટેક્ટ ના રહે તો પાછા રિલેશન તૂટી જાય, એ પણ તકલીફ છે મોટી. એકવાર મહારાજ જમીને પોઢ્યા બરોબર 12 વાગે, છેક 4 વાગે જાગૃત થયા. 2-4 દાડા મહારાજે આવું કર્યું. એ પેલા લોકોને થયું કે મહારાજ 4 કલાક સુધી પોડી રહે છે તો આપણે 4 જણને રહેવાની શું જરૂર છે? જોયું બધું, બધી રીત બધી મહારાજની, કારણ કે બધું જોવું પડે ને, આખા દિવસનો બધો સર્વે કરવો પડે. આ ટાઈમમાં કંઈક આગું પાછું થાય એવું છે. બીજા દાડે જોયું મહારાજે ખાલી ઉઠીને પાણી માગ્યું. ત્રીજા દિવસે જોયું ખાલી એકવાર પડખું જ ફેરવ્યું. આ ટાઈમ બરોબર છે. આપણે એક જણને નક્કી કરો કે એક જણને જવાનું કે મહારાજે ચરિત્ર એવું કર્યું, ભગવાન પોઢ્યા, ઉઠ્યા જ નહીં 4 વાગ્યા. જરૂર નથી. કોઈ દિવસે ભગવાન પાણી માગે ખાલી પાછા પોડી જાય, કોઈ દિવસે પડખું ફેરવે, અને ક્યારેક તો પડખું પણ ન ફેરવે. આ એક વિશેષતા જોવા જેવી છે. ભગવાનના અવતાર હોય કે ભગવાનની અંદર સ્થિતિને પામેલા સત્પુરુષો હોય ને, એ આપણાથી ન થાય. એક વિચારવા જેવી વસ્તુ છે. ભગવાન અને ભગવાનની મૂર્તિમાં રહેલા સત્પુરુષો એક જ પડખે એક જ પોઝિશનમાં 6-6, 7-7 કલાક ઊંઘી શકે. બોલો, કરી શકો? બંડેરી જે પોઝિશનમાં સૂતા હો એ જ પોઝિશનમાં સવારે ઉઠવાનું, ક્યાંય પણ પડખું નહીં ફેરવવાનું, જાગવાનું નહીં, આંખો નહીં ખોલવાની. જે પોઝિશનમાં સૂતા એ જ પોઝિશનમાં સવારે ઉઠવાનું. બહુ કામ કાઠું છે આ. કે આ લોકોના જીવો ન કરી શકે. ઘણા ને ક્રિયાઓ પરથી ખબર પડી જાય કે ભાઈ આ મોટા પુરુષ છે. કઈ રીતે ખબર પડે? કે આ બધી એની લિંકો હોય. બધી ભગવાન અને મોટા પુરુષને ઓળખવાની આવી હજારો લિંકો છે. બધી એમની હોવાની ક્રિયાઓ બધી ખબર પડી જાય કે આ ધામમાંથી આવેલા સત્પુરુષ છે. એમની બેસવાની, જોવાની, બોલવાની,
એટલે સુધી એમની ધમકાવાની રીત ઉપરથી પણ ખબર પડી જાય કે આવું ધમકાવાનું કામ ધામમાંથી આવેલા સત્પુરુષ સિવાય બીજો કોઈને ધમકાવી શકે નહીં. ધમકાવાની સ્ટાઇલ ઉપરથી નિશ્ચય થાય. બોલો, આ બધી રીતો છે બધી ઓળખવાની. એક દિવસ એક જણો ગયો, બીજા દિવસે બીજો ગયો, ત્રીજા દિવસે ત્રીજો ગયો. એક દિવસે મહારાજે પાણી માગ્યું, બીજા દિવસે પડખું ફેરવ્યું, બીજા દિવસે કશું બોલ્યા જ નહીં. ચોથા દિવસે 4 જણા જતા રહ્યા. 4 જણા જતા રહ્યા અને મહારાજ ઉઠ્યા, ભાઈ પાર્ષદો ક્યાં ગયા, પાણી લાવો. 4માંથી એકે હાજર નહીં. ત્યારે ભગુજી ને રતનજી ને બધા આજુબાજુ, કારણ કે વૃત્તિ વર્ષોથી એક જ કામ કર્યું હોય એટલે વૃત્તિ તો ભગવાનમાં જ લાગવાની, પ્રેમ હતો બધાને. મહારાજ એટલે પેલા અમારા નવા ભરતી કરેલા ક્યાં ગયા કે નવા એવા જ હોય. પેલા કે ને મોડું આવે વહેલું જાય, લોકમાં કહે છે ને ભાઈ. જૂની ગાડીઓ હોય એ પહેલેથી બહાર પડેલી હોય ને છેલ્લી જાય. નવી ગાડીઓ આવી હોય 5 વર્ષમાં ફેલ થઈ જાય. ઘણીવાર એવું કે ભાઈ, ઘણીવાર આમે કે વહેલું આવ્યું હોય એ વહેલું જાય, મોડું આવ્યું હોય એ વહેલું જાય. પાણી આપ્યું ભગુજીએ, લો મહારાજ જળપાન કરો. પેલા 4 સેવકો હતા એ 3:45 વાગે હાજર થઈ ગયા. મહારાજને બતાવવું તો પડે ને ભાઈ અમે કેવા સેવાનિષ્ઠ છીએ, કેવા નિષ્ઠાવાળા છીએ, બતાવવા માટે આવી ગયા. મહારાજને તો જાગૃત થયેલા જોયા, ભૂલિયામાં બેઠેલા ભગવાન. મજા ને આવી. મહારાજે કીધું એમને કોઈને પણ અંદર પ્રવેશવા દેશો નહીં. પાત્ર નહોતા છતાંય દયા કરીને સેવામાં રાખ્યા, પણ તમારા સ્વભાવે તમને એ સ્થાનમાં રહેવા દીધા નહીં. પછી ભગુજીને કહ્યું ચાલો આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, કે જે જૂનું છે એ બરોબર છે, આવી જાઓ બધા. હો મહારાજ અમે તૈયાર જ છીએ. એટલે વસ્તુ આ થાય છે. ઘણીવાર શું હોય, હવે અત્યારે તો વિડીયોની કે ફોટાની કોઈ વેલ્યુ છે નહીં. કોઈ વેલ્યુ ખરી ભાઈ? પણ પહેલાં બહુ વેલ્યુ હતી. આમ ફોટો પડે ને માણસો આમ ચાઈને ઊભા રહે, વિડીયો પડતો હોય તો આમ આગળ આંટા મારે. સાંઈ બાબા પધારતા હોય અને કોઈ નાના સંત દૂધપાક હલાવતા હોય, હવાના મંડ્યા હોય, દૂધપાક કરતાં વાતો થાય, ઉકારવાનું બધું કરવાનું. કલાક થાય અને સાંઈ બાપા પધારે એટલે કોઈ એવા પાખંડી સાધુ હોય મોટા દેખાડવાની ભક્તિવાળા, પેલા નાના સાધુને શું કે, લાગે તું થાકી ગયો એસ કે લાય તાવી તો, તાવી તો પોતે લઈ લે. અને એ ટાઈમે કારણ કે આ બધાને પ્રોગ્રામની ખબર હોય, કપટી હોય ને બધા પ્રોગ્રામનું ધ્યાન બહુ રાખતા હોય બધા, ક્યારે શું છે આ છે. ભક્તિ ભાવરાને કશી ગતા ગમે ના હોય, બાપા ક્યારે આવવાના છે ક્યારે જતા રહે ખબર ના પડે. નિષ્ઠાવાળા હોય એને કપટીને 1 મિનિટનો પ્રોગ્રામ ખબર હોય, કારણ કે એ પ્રમાણે પાછું પોતાનું અને પોતાના માણસોનું સેટિંગ કરવાનું હોય. પાછું ભક્તિ ભાવવાળાને ખાલી ભગવાન જોડે સેટિંગ કરવાનું હોય, કપટીને આખા ગામ જોડે સેટિંગ કરવાનું હોય. એટલે બાપા પધારવાના હોય એટલે લાય કે તાવી તો કે તું થાકી ગયો ને બેસ કે બેન પોતે સાંઈ બાપા પધારે, જુએ કે આટલો ઘેડો સાધુ કે દૂધપાક હલાવે છે, હે, અને પેલો ખુરશી ઉપર બેઠો છે, પેલો થાક ખાવા બેઠો હોય, કેવાથી બેઠો હોય. બાપા પેલાને વડે ત્યાં મોટો સાધુ હલાવે, ખબર નથી પડતી તને કે પેલા એ ચઈને બાપાનો કુરાજીપો થાય એના માટે કરીને આ પ્લાન ગોઠવ્યો હોય. ચઈને બાપા એના ઉપર નારાજ થાય, કામ કરાવવાનું અને કુરાજીપો કરાવવાનો અને પોતાને ટેસડા મારવાના અને રાજીપો લેવાનો. આટલી ભયંકર પોલિટિક્સ. વિડીયો પડતો હોય, બધા હાજર થઈ જાય, બાપા પધારે ને હાજર થઈ જાય. બાપા જતા રહે ને એટલે શું કે લે આ આવી તો કે મારે બીજું કામ છે, જતો રહે. પેલો લાગે ધંધે. પછી આટલું જ દેખાડવાનું. ફળ શું મળ્યું ભાઈ? હંમેશા નિયમ છે. જવાનીમાં જે લોકો વ્યવસ્થિત ન વર્ત્યા હોય ને એના ધોળામાં ધૂળ પડે, આટલું યાદ રાખવાનું. જવાનીમાં સંતોના દ્રોહ કર્યા હોય, હરિભક્તોના દ્રોહ કર્યા હોય,
માણસોને હેરાન બહુ કર્યા હોય, ખોટી ખોટી ફરિયાદો કરી ભગવાનને મોટાના કુરાજીપા કરાયા હોય, એની ગળપણમાં અવસ્થા ક્યારેય સારી જાય નહીં. ધોળામાં ધૂળ પડી સમજી લેવાનું, આખી જિંદગીનું કરેલું હોય ને એ સાફ થઈ જાય. ઘણાની વૃદ્ધાવસ્થા બહુ જ શોભે છે. કેમ શોભે છે? કારણ કે આખી જિંદગી સ્ટ્રેટ ફોરવર્ડ રહ્યા હોય, ભગવાન બજ્યા હોય, બીજી કોઈ બબાલ ન કરી હોય, તો એની વૃદ્ધાવસ્થા શોભી ઉઠે. જેણે આખી જિંદગી કાળા ધોરા જ કર્યા હોય, ચકલીનો માળો કાગડામાં ગોઠવે અને કાગડાના ઈંડા કોયલમાં મૂકી આવે ને કોયલના ત્યાં મૂકી આવે, એની ઘડપણમાં પછી વેલ્યુ કેટલી થાય? એ અડધું જ થાય. પછી કોઈને પ્રેમથી બોલાવે નહીં, એના ઉપર કોઈને આદર ભાવ પણ થાય નહીં, અને આ લોકમાં વિદાય થાય પછી એને કોઈ સંભાળે પણ નહીં. આ થાય. જવાનીમાં વ્યવસ્થિત વર્તવું. જો ગળપણ સુધારવું હોય તો જવાનીમાં જેટલા સીધા રહીએ એટલું ગળપણ સુધરે, નહીં તો કારી કૂતરી પણ એની જોડે બેહવા જાય નહીં. આટલું સમજી લેવાનું. સ્વભાવહારા ના હોય, ભંગાર જેવા સ્વભાવ હોય, કબાડીખાનું અભળાય એવા સ્વભાવ હોય, કોણ જાય જોડે ભાઈ? એટલે જવાનીમાં ઇન્દ્રિયો અંતઃકરણને વશ કરી અને ભગવાનની ભક્તિ કરી હોય તો આપણું આખું જીવન બાલ્યાવસ્થા, જુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થા શોભી ઉઠે અને સત્સંગમાં બધાનો રાજીપો મળે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા.